ખાનગી ટ્રેક્ટર મારફતે વરસાદી કાસમાં માટીવાળું બોરવેલનું પાણી છોડાયું હતું। વડોદરા શહેરમાં આ વખતે વરસાદી માહોલમાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી। શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી વરસાદી કાંસો ઉપર થયેલા દબાણ અને વરસાદી કાંસોમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આવા વરસાદી કાંસોને કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આ જ વરસાદી કાંસમાં બોરવેલનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના દંતેશ્વર બંસલ મોલની પાછળ આવેલી વરસાદી કાંસમાં ખાનગી ટ્રેક્ટર ચાલક દ્વારા માટીવાળું પાણી છોડવામાં આવ્યું હતું। એક તરફ આ વરસાદી કાંસમાં પહેલેથી જ ગંદકીની સમસ્યા છે, કાંસમાં સાફ સફાઈ થઈ નથી, તેવામાં બોરવેલનું પાણી છોડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। તંત્રની આવી કામગીરીને લોકો રોષમાં જોવા મળ્યો છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।